શ્રી વિદ્યા એટલે લક્ષ્મીજીની વિદ્યા કહેવાય. ધન ધાન્ય સંપત્તિ મેળવવા માટે જે ઘણા બધા માણસો મહેનત કરતા હોય એ આ શ્રી વિદ્યાની પાછળ અનુષ્ઠાન ને એવું બધું કરતા હોય. એ વિદ્યાના બીજ મંત્રો શું છે, શ્રી વિદ્યા એટલે હું, એ કઈ મહામાયા પ્રગટે તમને શ્રી વિદ્યાથી ફાયદો થાય, એ બધું વર્ણન આમાં બતાવે છે. શ્રી વિદ્યા ભુવનેશ્વરી મહામાયાનો મહામંત્ર શ્રી વિદ્યા છે. તે 15 અક્ષરોથી હોવાથી તે પંચદશાક્ષરી પણ કહેવાય છે. આ વિદ્યા જે શ્રી વિદ્યા છે, પછી અમુક ઘણા બધા એવા મંત્રો છે ભગવાનના કે એ ગુરુના માધ્યમથી જ તમને અમુક વસ્તુ મળી શકે. આપણને ખબર હોય ને આપણે ન એ કરીએ કે એનો અવળી આડઅસર થતી હોય. જેના એ જાણકાર હોય એ જ વ્યક્તિ એનું તમને દઈ શકે ને એ જ વ્યક્તિ તમને અનુષ્ઠાન ને એવું બધું કહી શકે. નહીતર ઘણા સમય પહેલા શ્રી વિદ્યાનું વિદ્યારણ્ય સ્વામીએ કોઈને ઘરે શંકરાચાર્ય ભગવાન કોઈને ઘરે ભિક્ષાવૃત્તિ કરવા ગયા હતા અને ન્યાયને જોયું એટલે એ બેને કીધું કે મારે તમને દેવું તો છે પણ મારી આગળ કાંઈ નથી, એમ ખાવા અનાજે નથી. એટલે શંકરાચાર્ય ભગવાન આ વિદ્યાનો પ્રયોગ કરીને એક સ્તોત્રની રચના કરે છે અને એ સ્તોત્રમાંથી ભજન કરી અને એ બેનને ત્યાં હોનાનો વરસાદ વરસાવે છે. પછી આની આ જ વિદ્યા વિદ્યારણ્ય સ્વામીએ ગરીબીને હટાવવા માટે ઉપયોગ કર્યો હતો તો પથ્થરનો વરસાદ થયો હતો. એટલે આમાં એક અક્ષરનો ફેરફાર થઈ જાય તો અવળું થઈ જાય. વિદ્યા એને કહેવાય. એટલે ગુરુનું માધ્યમ એટલે ખાસ બતાવે કે આના કોઈ જાણકાર તજજ્ઞ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રી એવા ગુરુ હોય અને એને ખબર જ હોય કે આ વ્યક્તિ છે એ સમાજના કલ્યાણ માટે જ આ વસ્તુ વાપરશે તો જ તમને આપે, નહીતર બધા ગુરુ તમને આપે નહીં. લાખો શિષ્ય હોય ને કોઈ ગુરુના, લાખો શિષ્ય, એમાંથી હાસા 2 હોય કે એક જ હોય કે જેને એનું સર્વસ્વ આપી દેતા હોય, બાકી નો આપે, કોઈ દિવસ નો આપે. કેમ કે ખબર છે ઉડિયા બાબા થઈ ગયા એ સમયના અને હાલની સમયમાં એવો કોઈ મહાન વિદ્વાન ને બ્રહ્મનિષ્ઠ ને બ્રહ્મક્ષત્રી અને એટલી બધી જે સિદ્ધિઓના દાતા કહેવાતા એવો અત્યાર સુધીની સર્વિસમાં કોઈ મહાત્મા જ નથી. હું એમ કહી દઉં આ હમણાંની સર્વિસમાં. પહેલા કદાચ કોઈ મહાપુરુષો થઈ ગયા છે ઋષિ મુનિઓ, પણ જે ઈચ્છા પછીના કોઈ એવા મહાપુરુષ નથી થયા. એને એક દેવરા બાબા ની બધા થઈ ગયા. ઉડિયા બાબા એટલી બધી સિદ્ધિ હતી ને છેલ્લે સીધી હાડથી એને મારી નાખ્યા હતા. એનું કઈ કાયદેસરમાં અર્થ નહોતું છે. એક માણસ એનો અનુયાયી હતો ને એને માથામાં માર્યું હતું, ગદા મારી નાખ્યા હતા. શું કામ? સિદ્ધિ હાટું. એટલે બહુ સિદ્ધિ નહીં હારી. કેમ કે એને ખબર છે આ વ્યક્તિ આ પસાવી નહીં કે તમે એને દઈ ગયો તો એ દુનિયાની હાનિ જ કરવાનો છે, કલ્યાણ તો કરવાનું નથી. એટલે અમુક વસ્તુ દે નહીં ગુરુ તમારી પાત્રતા જોવે કે આને કેટલું પસે એમ છે. માં કેમ ખાતી વખતે આપે કે મારું બાળક નાનું છે આને દૂધ જાજુ નહીં પસે તો એ થોડુંક જ આપે. ભલે એ 5 ફેરી પૈપાન કરાવે પણ થોડું થોડું જ પૈપાન કરાવતી હોય. એમ ગુરુ છે એ માં જેવું સ્વરૂપ છે કે તમને જેટલી જરૂર છે અને તમે કેટલું હાંચવી શકો એમ છો એમ જ તમને આપે. એટલે આ વિદ્યા એવી છે જે ગુરુ દ્વારા જ તે આનું કામ આ સાર્થક થઈ શકે એમ. હા એમ. આને પંચદશાક્ષરી પણ કહેવાય છે અને વિશાળ સ્વરૂપમાં તેના 16 અક્ષર એટલે કે ષોડક્ષાક્ષરી પણ કહેવાય છે. સાધનાની શરૂઆત કરનારે ગુરુ પાસેથી આ મંત્રની પ્રેરણા મેળવવી જોઈએ. બીજા એકે મંત્રોમાં એણે એમ નથી કીધું કે તમે ગુરુ પાસે જઈને કરો, તમે તમારી જાતે આનું અનુષ્ઠાન કરવા માંડો, તમારું કામ થઈ જાય ભગવાન મેળવવા માટે. પણ આ વિદ્યા એવી છે કે આને ગુરુ વગર થાય નહીં, નો જ થાય એમ. એટલે અહીંયા કીધું કે ગુરુ પાસેથી આ મંત્રની પ્રેરણા મેળવવી જોઈએ, પરંતુ તેનું વાંચન કે તેના જપ કરવા નહીં જોઈએ. આ વિદ્યા એવી છે એનું વાંચન કે એના જપ ન કરવા જોઈએ. આ એક અત્યંત શક્તિશાળી મંત્ર છે અને જ્યારે તે બરાબર રીતે બોલાતો નથી ત્યારે તે ઉપાસકને નુકસાનકારક નીવડે છે. કીધું આ વસ્તુ છે. આનાથી કોઈ પણ વસ્તુ, આનાથી હોનાનો વરસાદ વરસાવેલો છે મહાપુરુષોએ. જે પ્રાંતની અંદર દુષ્કાળ પડેલા ને ત્યાં હોનાનો વરસાદ વરસાવેલો છે શંકરાચાર્ય ભગવાને. આ જ વિદ્યાથી. આ શ્રી વિદ્યા એવી છે. અને આ શ્રી વિદ્યા આપણા ગામમાં તો કોઈ કદાચ નહીં જાણતું હોય. આનું મહત્વની મને ખબર છે અને જેની પાસે મેં સાંભળેલું છે એને આ વિદ્યાની ખબર છે. પણ અમુક વસ્તુ છે એ બધી ખુલ્લી ન કરવાની હોય એટલે એનું મર્મથી હાલતું હોય. હા એમ. તેથી જે ગુરુને આ મંત્રની સિદ્ધિ હોય તેવા ગુરુ પાસેથી તે મેળવવો જોઈએ, નહીતર આ કઈ કામ કરે નહીં. કરે તો અવળું થાય. તમારાથી એક મીંડાનો નમ એટલો ફેર થઈ ગયો. નમ અને નમમાં શું ફેર? આપણે એમ કે નમ જ બોલાય છે પણ એ નમ થઈ ગયું ને ઓલો નમ થાય એટલો ફેર પડી જાય ને માથે.
બિંદીનો ફેર પડી જાય એટલે ઈ બિંદુ એટલે આખો નાદ થઈ ગયો એમ. મંત્રનું આટલી અમુક શક્તિ હોય, એમાં તમારે જરા પણ આમ તેમ છો એટલે તમે ફગવાઈ જાઓ. એટલે કહીએ કે ભાઈ ન્યાસ ને એ બધું મંત્ર છે ને, એની પાછળ તમે ન્યાસનું મેન કારણ શું, તમારા જે દસે ઇન્દ્રિય છે, તમારા અંગોની શુદ્ધિકરણ થાય પેલા ન્યાસથી. પછી જે અંગોમાં જે દેવતા બિરાજમાન છે એ જાગૃત થાય. તમે જપ કરવા બેહો, એ મંત્રના દેવતા હોય ને એ બધી અંગોમાં જાગૃતિ કરે, અને પછી તમે જપ કરો તો એ મંત્ર તમને પાવર આપે, એક ઉર્જા આપે. આ મેન વસ્તુ. એટલે કહેવાય કે ન્યાસથી ભગવાન જલ્દી, મંત્ર ન્યારે ન્યાસ હોય તેનાથી જલ્દી કામ આપે એ મંત્ર મતલબમાં તમને. અને આ શ્રી વિદ્યા એવી છે કે એના ન્યાસ ને એવું બધું આવે. અને આ વિદ્યાનો મંત્ર કયો છે એ આગળ આપણે ક્યારેક વાત કરીશું ભવિષ્યમાં. આ કેમ કે બહાર અપાય એવી વસ્તુ નથી. એટલે આ ગુરુ, તેથી જે ગુરુને આ મંત્રની સિદ્ધિ હોય તેવા ગુરુ પાસેથી તે મેળવવો જોઈએ. આ માટે સામાન્ય નિયમ એવો છે કે બીજા મંત્રો વડે હૃદયની શુદ્ધિ કેળવ્યા પછી ક્રમે ક્રમે ઉપર ચડતા આ મંત્રનું પઠન થવું ઘટે. પેલા બીજા મંત્રો તમને ગુરુ દ્વારા ગુરુ મંત્ર મળેલો હોય, એ મંત્રમાં તમે ઓતપ્રોત રમી ગયા હો, એ મંત્ર એ દેવતા તમને સાક્ષાત્કાર થઈ ગયો હોય, પછી આ શ્રી વિદ્યા મેળવવામાં જરાય વાર ન લાગતી, પછી તરત મળી જાય. શરૂઆતમાં ગણેશ મંત્રનું પુરુષરણ કરવું જોઈએ, પછી ગાયત્રી મંત્ર નું પુરુષરણ કરવું, પછી મહામૃત્યુંજય અને દુર્ગા મંત્રના પુરુષરણ કરવા જોઈએ. આ પછી પંચદશાક્ષરી અને સોળાક્ષરી મંત્રો જપ માટે લેવા જોઈએ. તો પહેલા તો આ બધું કરવું પડે, ત્યારે આ મંત્રના તમે અધિકારી થાવ. અને આ કાંઈ કદાચ તમે ન કરો, માનો ગણેશ ભગવાનનું કે ગાયત્રીનું કે મહામૃત્યુંજય કે દુર્ગા માતાને એવું કંઈ તમે પુરુષરણ ન કરો, તો તમે શિવ ઉપાસક હોવા જોઈએ, મહાદેવના ઉપાસક હોવા જોઈએ. અને એનો જે જુગલ કિશોર ઉપાસના કહેવાય મહાદેવની, તે માતા પાર્વતીની મહાદેવની ઉપાસના આવે, એના ઈ મંત્ર તમારે આગળ હોવો જોઈએ, તો જ તમે એની ઉપાસનાના પૂર્ણ અધિકારી થઈ શકો. અને રહી વાત, તો એમાં ઘણી બધી વસ્તુ આવે. આપણે દુર્ગા સપ્તશી આવે ને, એમાં લગભગ વસ્તુનું મહાત્મ્ય આપેલું છે. અને દુર્ગા સપ્તશી એક એવી વસ્તુ છે કે કોઈ પણ દરિદ્ર માણસ હોય, એ એનો રોજ નિત્ય નિયમથી પાઠ કરતો હોય, તો અમુક સમયની અંદર 6 મહિનાની અંદર એ માણસની દરિદ્રતા દૂર કરવાની એનામાં શક્તિ છે. દુર્ગા સપ્તશી એવી છે. પછી આ મેં કાલ વાત કરી હતી, સિદ્ધકુંજિકા સ્તોત્ર એવું છે કે તરત તમને અસર આપે. 41 દિવસનું અનુષ્ઠાન કરવાનું. કેટલું? 41 દિવસ. અને એ નીતિ નિયમથી ટાઈમ ફિક્સ. અને જે વ્યક્તિ કોઈ ગુરુ દ્વારા તમને એ અનુષ્ઠાન આપ્યું હોય કે ભાઈ આ મંત્રનું તમે અનુષ્ઠાન કરો, તેમાં સિદ્ધકુંજિકા સ્તોત્રની અંદર એક મંત્ર છે, જેને એ મહામંત્ર કહેવાય, એ દેવીનો. એ મંત્રનું તમે અનુષ્ઠાન કર્યું હોય, રોજ એક જ માળા કરો, ભલે એક માળા 1 કલાકે થાય એની, કેમ કે એવડો મોટો મંત્ર છે. તમે 41 દિવસે પોગો ને, જ્યાં તમારી માથે ભયંકરમાં ભયંકર કષ્ટ આવી જાય, પણ ડગવાનું નહીં. અને નિયમ તમારો તૂટવો ન જોવે. 41મા દિવસે એ મંત્ર તમને સાક્ષાત્કારે આપે, સાક્ષાત્કારે થાય. અને જે તમે કોઈ પણ વસ્તુનું માટે એ વસ્તુ કરી હોય, તો એ તેનું તમને પરિણામે આપે. આ મારી નજર પ્રત્યક્ષ સમક્ષનો દાખલો. એક 10મું ભણતો યુવાન, અને આ મુંબઈની બની ગયેલી ઘટના. એને કઈ તકલીફ હશે પારિવારિક, એના બાપુજી નહોતા. અને પછી કોઈ મહાત્માએ કીધું કે ભાઈ, એને વાત કરી કે આવી રીતનું જીવનમાં છે. એની માને એક જ દીકરો હતો. એને કીધું કે તું આ મંત્રનું અનુષ્ઠાન કરી 41 દિવસનું. અમુક દિવસો ગયા ને, લગભગ 30 દિવસો થયા છે, ત્યાં એને આમાં બધે ફોડા નીકળ્યા, પાછળના ભાગે બેહવા કુલામાં બધે ફોડા થઈ ગયા, અવડાવડા. હવે બેહવું કેમ એ અનુષ્ઠાન કરવા? એટલે એની માએ કીધું તો આ શું કરે ને આ કેવી રીતનું છું? એટલે એની માને વાત કરી કે હું અનુષ્ઠાન કરું છું એમ, આ સિદ્ધકુંજિકા સ્તોત્રનું. એ કે તો તું બંધ કરી દે, આ ન કરવું. કે આની અસર તો જોતું એમ. એ કે બંધ ન કરવું. હળવું હળવું ઉઠે અને એ નાય રોજ નિત્ય નિયમથી બેહવાનું. તે અહીંયા અનુષ્ઠાન પૂરું થયું, અહીંયા બધું વયું ગયું હતું, અને જે એનું કામ હતું એ થઈ ગયું હતું. આ પ્રત્યક્ષનો અનુભવનો દાખલો, ખોટી વાત નહીં. મંત્રમાં એટલી શક્તિ છે, પણ તમારી તૈયારી હોવી જોઈએ એટલે થાય. બીજ મંત્રો અને શ્રી વિદ્યા મંત્રોથી અજ્ઞાત વ્યક્તિએ તેના જપ નહીં કરવા જોઈએ. જેને બીજ મંત્ર ન મળેલો હોય ગુરુ દ્વારા, અને શ્રી વિદ્યા નો મંત્ર ન મળેલો, એને જાણતો ન હોય, એ વ્યક્તિ આનો કાર્ય જપ કરવો જોઈએ નહીં.
જેમ કે સંસ્કૃત વિદ્યાનું સારું જ્ઞાન હોય અને જેઓ સદગુરુની પ્રેરણા મેળવી શક્યા હોય, એટલે કે જેમને મંત્ર સિદ્ધિ હોય તેમણે જ બીજ મંત્રો અને શ્રી વિદ્યાના જપ કરવા જોઈએ. નજરાની આડઅસર થાય તરત. અન્ય માણસોએ આ મંત્રો કરવાને બદલે તેમના પોતાના ઈષ્ટ મંત્રો કે જે બોલવામાં તથા યાદ રાખવામાં સરળ હોય તેવા મંત્ર બોલવા જોઈએ. ગાયત્રી કેટલી પ્રકારની આવે? એક તો ગાયત્રી માતાનો મંત્ર છે, બાકી બધા ભગવાનની ગાયત્રી છે. રામ ગાયત્રી છે, હનુમાનજીની ગાયત્રી છે, કૃષ્ણ ગાયત્રી છે. એના મંત્રો આ પ્રમાણે છે: ઓમ દશરથયે વિદ્મહે સીતા વલ્લભાય ધીમહિ તન્નો રામ પ્રચોદયાત. આ રામનો રામ ગાયત્રી કહેવાય. તમે યજ્ઞ કરવા બેઠા હોય ને તો કોઈ પણ પંડિત હોય એ આહુતિ દેતો હોય તો એ રામ ગાયત્રી થી, રામનો યજ્ઞ હોય તો રામ ગાયત્રી થી જ યજ્ઞની આહુતિ થાય, નહીતર આહુતિ ન દઈ શકાય. પછી હનુમાનજીનો ગાયત્રી મંત્ર છે: ઓમ અંજની જાયાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમાન પ્રચોદયાત. શ્રી કૃષ્ણ ગાયત્રી: ઓમ દેવકી નંદનાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણ પ્રચોદયાત. પછી ગોપાલ ગાયત્રી છે: ઓમ ગોપાલ વિદ્મહે ગોપી જન વલ્લભાય ધીમહિ તન્નો ગોપાલ પ્રચોદયાત. પરશુરામ ગાયત્રી છે: ઓમ જામદગ્નાય વિદ્મહે મહાવીરાય ધીમહિ તન્નો પરશુરામ પ્રચોદયાત. આવી રીતે બધાય ભગવાનની ગાયત્રી છે. મતલબમાં સરસ્વતી માતાની છે, હંસ ગાયત્રી છે, હયગ્રીવ ગાયત્રી છે, તાંત્રિક બ્રહ્મ ગાયત્રી છે, ગુરુ ગાયત્રી છે, દક્ષિણામૂર્તિ ભગવાનની ગાયત્રી છે. આવા 17 ગાયત્રી મંત્રો છે. કેટલા? 17 અલગ અલગ ભગવાનના. લક્ષ્મી ગાયત્રી છે, પછી શક્તિ ગાયત્રી છે. ઓમ સર્વ સંમોહિન્યે વિદ્મહે વિશ્વજન્ય ધીમહિ તન્ન શક્તિ પ્રચોદયાત. આ શક્તિ ગાયત્રી છે. પછી અન્નપૂર્ણા ગાયત્રી છે: ઓમ ભગવતે સ વિદ્મહે મહેશ્વર્ય ચ ધીમહિ તન્નો અન્નપૂર્ણા પ્રચોદયાત. આ કાલિકા ગાયત્રી છે: ઓમ કાલિકાય સ વિદ્મહે સ્મશાન વાસિનીય ધીમહિ તન્નો ઘોરા પ્રચોદયાત. અને આત્મસમર્પણ ગાયત્રી છે. આવી રીતની બધી ગાયત્રી છે. હે મહાયોગી, નમસ્કાર હો તારા શરણે આવેલો હું તને પ્રાર્થના કરું છું કે મને માર્ગ બતાવ, જેથી તારા શરણ કાળમાં હું અખંડ એકાગ્રતા મેળવું. તારા શરણ કમળમાં હું અખંડ એકાગ્રતા મેળવું, આવી પ્રાર્થના કરે છે. હવે અનુષ્ટુપ મંત્રો જેને કહેવાય, અનુષ્ટુપ છંદ આવે ને, જેમ આપણે ન્યાસ આવે એમાં અનુષ્ટુપ છંદ આવે, જે મંત્રની જાગૃતિ કરવામાં બહુ મહાન જેનું કામ છે એ અનુષ્ટુપ છંદ મંત્રો બતાવે છે. અનુષ્ટુપ મંત્ર કહેવાય, જેને નૃસિંહ મંત્ર બતાવે છે: ઓમ ઉગ્રમ વીરમ મહાવિષ્ણુ જ્વલંત વિશ્વતો મુખમ નૃસિંહ વિષમ ભદ્રમ મૃત્યુમ નમામ્યહમ. પછી આ રામ મંત્ર છે: ઓમ રામ ભદ્રમ મહેશ્વાસમ રઘુવીરમ નૃપોત્તમમ ભોદશાક્ષાંત કાસ્માકમ રક્ષા દેહી શ્રિયમ સતે. કૃષ્ણ ભગવાનનો છે. પછી 4 કૃષ્ણ ભગવાનનો મંત્ર છે અલગ અલગ અનુષ્ટુપ. પછી હયગ્રીવ ભગવાનનો છે. આવા અલગ અલગ 7 મંત્રો આપેલા છે. જપ સાધનાની શું જરૂર છે એ બતાવે છે. આ જે મંત્રો બતાવ્યા એ મંત્રોને જપ શું કામ કરવો જોઈએ અને એની શું કામ જરૂર છે એ આગળ બતાવે છે. મનુષ્ય માત્ર ખોરાકથી જીવી શકતો નથી, પણ તે એકમાત્ર ઈશ્વરનું નામ સ્મરણ કરવાથી જ જીવી શકે છે. કદાચ તમે ખોરાક ન ખાવ ને તોય માણસ જીવી જાય, અનાજ ન ખાવ તોય આ શરીર પર રહી જાય, પણ ભગવાનનું ભજન ન કરો નથી રહેતું. ભગવાનનું ભજન કરો ને તમારે કઈક ટૂંકી આયુષ્ય હોય ને અને 200 વર્ષ જીવવું હોય તે માણસ જીવી જાય. દેવરા બાબા એમ કે 800 વર્ષની આયુષ સુધી જીવ્યા હતા. આવા મહાસિદ્ધ પુરુષ થઈ ગયા વૃંદાવનમાં. કેમ કે એ કાળને જીતી શકે. કોઈ પણ મંત્ર સિદ્ધિ તમારે આગળ હોય
અને પરમાત્માનું ચિંતન સતત હોય, તમે કાળને જીતી શકો. કાળ તમારી પાસે ન આવી કે યોગી ચિત્તવૃત્તિના નિરોધ અને મનમાં ઉદ્ભવતા વિચારો ઉપર કાબુ મેળવવાથી અને જ્ઞાની બ્રહ્માકાર વૃત્તિથી તથા ભક્ત નામ સ્મરણથી સંસાર સાગર તરી જાય છે. પ્રભુના નામમાં બળ શક્તિ રહેલી છે. તે અંતઃજ્ઞાન અર્પે છે, અમૃત તત્વ અર્પે છે. તેની શક્તિ દ્વારા તમને પરમેશ્વરની પ્રત્યક્ષ દ્રષ્ટિ મળે છે. મહાન આત્માનું દર્શન તમને તેનાથી થાય છે અને તમે તેની સાથે અને સમસ્ત વિશ્વ સાથે એકત્વ મેળવી શકો છો. ઈશ્વરના નામમાં કેટલી અદ્ભુત સુંબકત્વ તમે જ વિદ્યુતની અસર રહેલી છે. મારા મિત્રો, તેના નામ સ્મરણથી જ તમારા મનને ભરી ગયો. જે હરિ સ્મરણ કરતો નથી તે નીચ છે. જે દિવસ ઈશ્વર સ્મરણ કર્યા વિનાનો જાય છે તે નકામો છે. આપણે તો ક્યારેય ન કરતા હોય તો આપણે આપણી જાતિને શું ગણવાના? ત્યાં આપણે વૈયા જઈએ ને, ખાલી ખાવું પીવું ને જીવવા માટે, સંપત્તિ મેળવવા માટે માણસનો જન્મ નથી થયો. યાદ રાખી લેજો. કોઈ તમારા સુકૃત કર્મો હશે અને 84 લાખ યોનિમાં ભટકીને આપણે આવ્યા હશું, અને અહીંયા મા બાપ, ભાઈ બહેન, પુત્ર પત્ની, આ બધું તો એક તમારો કોઈ એવો એકબીજાનો સંબંધ, એકબીજાનું ઋણાનું સંબંધ કહેવાય. એને લીધે તમે અહીંયા આવ્યા હશો. બરોબર? ઋણ ચૂકવવા માટે, કોઈનું લેવા કોઈનું દેવા, એવી રીતનું હોય બધું. એમ આવે માણસ અહીંયા. બાકી અહીંયા કોઈનું છે નહીં. એ ફાઇનલ લખી લેજો. બરોબર? કે ભાઈ મને ફલાણાના સપોર્ટ કરતા, મને ફલાણાના સપોર્ટ કરતા. જેથી તમે પરમાત્માના થઈ જાવ ને, અને પરમાત્મા તમારો થઈ જાય ને, તેથી દુનિયા તમને સપોર્ટ કરે. તમે પરમાત્માથી વિમુખ થઈ ગયા અને તમારો અહીંયા ખરાબ સમય શરૂ છે, તેથી દુનિયા તમને કદાચ સપોર્ટ કરતી હોય ને તો આગી વહી જાય. આ તમારે 100% લખી લેવાનું. ભવિષ્યની અંદર ઘટશે આ વસ્તુ. તમારે કદાચ તમારો અત્યારે સારો સમય હશે ને, ભવિષ્યમાં ખરાબ સમય આવશે ને, તેથી તમારા લાખો ભાઈબંધ છે ને ફટોફટ ખડવા મળશે. ભાઈબંધ તો ઠીક, મા બાપ હોય ખસી જાય. હવે કઈ કેવું? પોતાના ભાઈઓ, તમારી પત્ની નો તમને સાથ આપે તો ક્યાં વાત રહી? પ્રેમાનંદ મહારાજની મેં ઘણી વાર વાત કરેલી છે કે એની 9 વર્ષની આયુષ હતી. પ્રેમાનંદ મહારાજ હાલ વૃંદાવનમાં છે ને, એ વાત કરે. એ કે મારી 9 વર્ષની આયુષ હતી અને હું મારા બેનની હારે કે નણંદને ઘરે ગયો. લખનૌની જ વાત છે આ. તો એને ઘરે ગયો ને, તો ન્યા એક ભાઈ કે આમ ખાટલો એક કોર સાઈડમાં અને ઉતા થાય એટલે એને મને આમ કર્યું કે આમ હાથ હલાવ, અહીંયા આવી. એમ બોલી નહોતા એકતા કે હું ન્યા ગયો એટલે એ બધું કહેવા માંડ્યા કે જો આ મકાન મારું છે. પછી બસ સ્ટેન્ડમાં શાની હોટલ છે, શા સમોસાની હોટલ છે એ મારી છે. પછી એની પાછળ બિલ્ડિંગ છે એ મારું છે. પછી લખનૌ સિટીમાં 3 બંગલા બીજા મારા છે. અને જ્યારે હું કે મારું શરીર સારું હતું, હું કામ કરીને આવતો, મારી હોટલેથી હું આવતો ઘરે, ત્યારે આની આજ મારી પત્ની કે મારા બૂટ કાઢીને, મોજા કાઢીને હું બેઠો હોય ને એમને પાણી પાવા આવતી, કે મારા મોજા હોય કાઢી દેતી. આવી મારી વેલ્યુ, આવી મારી ક્રેડિટ હતી, મારું ઇજ્જત કરતી. એમ આવી મારી વેલ્યુ હતી. રળીને દેતો જ્યાં સુધી. હવે કે મને પેરાલિસિસ નો જોટો આવી ગયો. આની આજ મારી પત્ની અને મને એક આખા દિવસની 2 રોટલી આપે કે ખાવા. આખા દિવસની 2 રોટલી. કે વધારે માગું તો એમ કે તને બાથરૂમ ને ઝાડા ને એવું થઈ જાય, તને સાફ કોણ કરે? કે એટલે તેથી એને એમ છું કે આ બધું મને શું કામ કે? હું તો મારી તો 9 વર્ષની ઉંમર છે, હું ક્યાં કોઈને ફરિયાદ કરવાનો છું? ત્યારે મનમાં એવું, આ મને શું કામ કે? એટલે અને એ કે મારી નજર સામે પર પુરુષોની હારે વ્યભિચાર ને એવું કરે. કે મારથી કઈ ન થતું, આ શરીર હલી નથી આપતું, તો મારે કરવું, હું ખાવાનું માંગુ તો મને ખાવાનો ટાઈમ હરખું નથી આપતી. 2 રોટલી આપે. હવે જે આ 3 ટાઈમ ખાતો હોય જે માણસ, એને 2 રોટલી આપોથી શું કરવાનું? એ કે પછી મને જયારે આ ઉંમર થઈ ને ત્યારે મને સમજાણું, જયારે મેં સંન્યાસ લીધો અને જયારે ભજન કર્યું અને હું એકાંતમાં ગયો ને, ત્યારે મને સમજાણું કે આની શું કિંમત છે. એમ હકીકત સાચી વાત છે કે આની શું કિંમત છે. અને તમારો આર્તનાદ અંદરથી નીકળી ગયો હોય, દુનિયાએ તમને નસેડી દીધા હોય, ધક્કો મારી દીધો હોય, અંદરથી આર્તનાદ નીકળી ગયો હોય ને, તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક તરત સાંભળી લે. પાછો અંદરથી નીકળવો જ હોય. નાભીમાંથી નીકળ્યો હોય ને હાથ, તેથી તરત સાંભળી લે. તેથી એને હાથ ન કરવો પડે. હા, એમ તરત લઈ લે, તરત તમને અપનાવી લે. આપણું ગેંગે ફેફે હોય ને તો જ ભગવાન નથી સાંભળતો. બાકી ઓલા કે ને હૃદયથી કરો આંકલો, એ તરત આવે. એમ છે. એને કઈ બેરો ન, એને કઈ મશીન ન લગાડવાનું. તમે હાથ કરો એટલે તરત હાજર થાય.
એટલે કહે છે જે આખો દિવસ હરિસ્મરણ કરતો નથી તે નીચ છે, હરિસ્મરણ કર્યા વિનાનો સમય જાય છે તે નકામો જાય છે. રામ નામના મહિમાથી રામ નામે પથ્થર તર્યા, રામ નામના મહિમાથી રામ નામે પથ્થર તર્યા છે. રામ ભગવાન હતા ને, આ નળનીલ હતા, નળનીલ તમે સાંભળેલો હશે પ્રસંગ, હું વાત કરી દઉં. નામનો હું પ્રતાપ છે. નળનીલ હતા એ પથ્થર મૂકી નામ લખીને પથ્થર મૂકતા હતા. એટલે રામ રામ લખીને મૂકતા હતા. રામને એમ છું કે મારા નામનો એટલો બધો પ્રતાપ લાઈને કે હું જ મૂકું કેમ થાય, જોઈ જ ખરા. એટલે રામ ભગવાન કે આપણે નજર સમક્ષ અનુભવ નથી કરવો, એક કોર જઈને કરીએ કે કદાચ બુડી ગયો તો શું ખબર કે આબરૂ જાય. એટલે ભગવાન એક કોર ગયા અને ત્યાં જઈને એને પણ કે આમ પેલા બધી કોઈ જોઈ લીધી, કોઈ છે નહીં ને પાછળ. અગર આ અનુભવ કરવામાં આ બધા ભાળી જાત કે જેનું નામ લખીને મૂકી એમાં પથ્થર તરે છે અને એને પોતે મૂક્યો તો બુડી જાય છે. એટલે ભગવાન આમ ફરતું જોયું ને પછી પથ્થર મૂક્યો ને. હનુમાનજી એવા હતા, હનુમાનજી મહારાજ કેમ કે ભગવાનના એ પાર્ષદ હતા. એટલે એને કે મારો ભગવાન ન્યાય એકલો વિચાર કરે લાય શું છે હું જાવ, ઈ એમને પાછળ આવીને ઉભા રહી ગયા હાથ જોડીને. એટલે ભગવાને પથ્થર મૂક્યો ને પથ્થર ડૂબી ગયો. એટલે રામ કે હારું આમ કેમ કે મારા નામથી પથ્થર તરે છે ને મેં મૂક્યો ડૂબી ગયો. એટલે રામ કે કોઈ ભાળતું નથી, વાંધો નહીં. આમ જોઈને હનુમાનજી કે તમે ક્યારે આવ્યા? એ કે બસ તમે પથ્થર મૂક્યો ત્યારનો હું અહીંયા જ. એટલે એની પોતાની શક્તિ નથી, આ નામની શક્તિ છે. મારા કહેવાનો મતલબ કે ભગવાન પોતે હતા ને તો એને અમુકને જ તાર્યા હતા અને નામે લાખો માણસોને તાર્યા. તો ખાલી એટલું જ પકડવાનું છે રામ, એટલે જીવનનો ઉદ્ધાર થઈ જાય. હવે એમાં તમને કોઈ એમ મારી દેવાય કીધું ભાઈ તમે સીતારામનો જાપ કરો, કે કોઈએ કીધું રામનો જાપ કરો, કોઈએ કીધું શ્રીરામ કરો, કોઈ છે જે તમને ભગવાન પ્રિય હોય, માની લો ઘણા બધા પરમાત્માના રૂપો છે, એમાંથી ગમે ગમતું હોય એ નામ પકડી લ્યો એટલે કલ્યાણ થઈ જાય. આપણે તો ઓળખતા ન હોય ને એટલે આપણને એમ થાય કે આમ વૃંદાવનમાં એક મહાત્મા થઈ ગયા પરશુરામ કહેવાતા. એનું નામ તો બીજું હતું પણ પરશુરામ તરીકે હાથમાં મોટો ફરસો રાખતા અને પહાડી આમ 5-7 પૂરા એવા. અને બજારમાં નીકળે ને વૃંદાવનની બજારમાં એટલે નૃસિંહ 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 એમ કરતા કરતા હાલ્યા જાય. એક જ એના મોઢે એક જ ભગવાનનું નામ, નરસિંહ ભગવાનની બહુ માનતા. એટલે એના મોઢામાં એક જ નામ હોય અને એ હાલ્યા આવતા હોય પરસો લઈને એટલે બે બજાર સાફ થઈ જાય, દુકાનું બુકાનું બધું. કોઈ તમને ભાડો નહીં, બજાર ભરેલી ન હોય. વૃંદાવનની બજાર ભરેલી હોય પણ એ નીકળ્યા પરસો લઈને એટલે બજાર સાફ. અને એનું જોતું હોય બધા આપી ગયા દુકાન વાળા. આવામાં જ નકર કઈક એ કઈ ક્રોધ કરતા કે એવું કઈ નહીં. પણ એટલી આ નામનો એટલો પાવર, નૃસિંહ ભગવાનનો નામ, કેમ કે એમાં એટલો બધો શક્તિ જમાપ હોય નામની. અને એ રૂપે એવું હતું નરસિંહ ભગવાનનું ખોફનાક. એટલે આમ નીકળે તો પછી બને છે એવું, ત્યાં રાજસ્થાનમાં આવે સાધુની પેલા જમાયત નીકળતી ગામડે ગામડે. આપણા ગામમાં આવેલી ઘણા વર્ષો પહેલા, હવે બંધ થઈ ગયું કેમ કે આ બધી આધુનિકતા આવી ગઈ અને માણસો સાધુની હાસી મજાક ઉડાવવા મળ્યા એટલે નથી આવતા. નતર પેલા જમાયત આવતી હાથી લઈને. એ જમાયતમાં નીકળેલા અને રાજસ્થાનમાં બરોબર ગયા અને આવડે ને કંઈક તેથી આ માહિતમાં હારે પરશુરામજી મહારાજ એટલે કીધું કે ભાઈ અહીંયા ક્યાંય પાણીની વ્યવસ્થા હોય તો સ્નાન કરવું. આપણી જેવું ગામડ્યું એને કીધું કે ભાઈ તમે નીકળી પડો કે લંગોટાઓ, અહીંયા અમારે પીવાના વાંધા છે, તમે એટલે બધા ભગવાનને બહુ ભગવાન વાળા હોવ તો એ કે કયો ભગવાનને પાણી વરસાદ વરસાવે, નકર એ કે હું હાલી નીકળ્યા એમ. એટલે આ તો માહિતમાં એવા સિદ્ધ હતા, ખોબરું હલી ગયું, સીધો ગાડ્યો ફરસો. એ કે તું એમ ન માનતો એ કે આ વરસાદ ન આવે એમ. એ કે કદાચ અહીંયા હાથ દુકાળ પડ્યા હોય ને તો અત્યારે આવવું પડે. ફરસો કાઢીને કર્યું ઇન્દ્ર નામ કરીને આમ. એ કે હાલે હવે જાજી વાર નહીં કે અહીંયા મોકલ, તરત બારે મેં ખાંગા થયા હતા. અને પછી ઓલે ગામને માફી માંગી હતી. ગામમાં એટલું બધું પાણી વરસ્યું હતું કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, હવે બંધ કરો. જ્યારે બંધ છે તો સંતોની આગળ દેવતાઓને ઝૂકવું પડે, મતલબ કહેવાનું. આવા તો ઘણા ઉદાહરણો છે, એની તાકાત હોય એટલી નામની એમ. અને ઈ જ મહાત્માએ વૃંદાવનની જયારે પરિષદ ભરાણી હતી સંતોની, ત્યારે ઈ જ મહાત્માને પૂછ્યું હતું કે તમે બધા સંતોએ પૂછ્યું કે બધા કોઈ રામ કે કોઈ કૃષ્ણ કે કોઈ શિવ કે કોઈ હરિ કે તમારું એક એક અલગ છે કે નૃસિંહ, એનું કારણ શું એમ? એ કે તમને ન ખબર હોય કે નહીં, તમારે કહેવું પડે. સાધુનો પંચ ભેગો છે એ કે તમારે કહેવું પડે આ શું છે એમ. એ કે હા વાસુ કહતા કે હા. એ કે હું રહ્યો સંન્યાસી અને બાળ બ્રહ્મચારી અને મારો ભગવાન કે ગૃહસ્થી થોડો હોય કે કેમ? કે રામે ગૃહસ્થી, કૃષ્ણ ગૃહસ્થી. કે હા એ કે થોડા ગૃહસ્થી છે નૃસિંહ ભગવાન. ઓલા કે એને લક્ષ્મીજી હતા કે આમ નજર કરે ને કે લક્ષ્મીજી કે આગાવ્યા છે, તમને ખબર છે કે. એટલે મારો ભગવાન એવો છે, એટલે મારો પાવર હોય એવો.
રામ નામના મહિમાથી રામ નામે પથ્થર તેર્યા છે અને દરિયા પર સુગ્રીવ અને તેના સાથીદારોએ રામેશ્વર આગળ સેતુ બાંધ્યો હતો. ધમધકતો લોખંડનો થાંભલો રામ નામ લેવાથી પ્રહલાદ માટે ઠંડો થઈ ગયો હતો. ઈશ્વરનું ગમે તે નામ પણ અમૃત છે. શેરડી કરતા એ મીઠું છે. તે જીવને ચિરંજીવી બનાવે છે. જીવમાંથી શિવ બનવા માટે નામ પકડવું પડે તો જ તમે ત્યાં સુધી પહોંચી શકો. વેદનો સાર છે. પુરાતન કાળમાં દેવો અને અસુરોએ દરિયો ડોળતા અંતે ઝેર પ્રાપ્ત થયું હતું. 4 વેદમાંથી અમૃત રૂપે રામ નામ નીકળ્યું હતું. દરિયો ડોળતા અંતે ઝેર પ્રાપ્ત કર્યું હતું અને 4 વેદમાંથી મંથન કર્યું તો રામ નામ રૂપી અમૃત નીકળ્યું હતું. 4 વેદમાંથી બધું આપી દીધું મહાદેવે. રામચરિત માનસમાં જ આવે છે કે ભગવાને બધું આપી દીધું મહાદેવ. અંધાની પહેલા કોઈ રામચરિત માનસ લખ્યું હોય ને તો મહાદેવે લખ્યું હતું. હા, અને પછી એને વાલ્મીકીને આપ્યું હતું. તો એ ભગવાને બધી વસ્તુ આપી દીધી. 2 જ અક્ષર રાખ્યા હતા રામ. હવે રામ રાખે ત્યાં આખું રામચરિત માનસ આવી ગયું કે ન આવી ગયું? જેવી રીતે વાલ્મીકીએ પ્રાચીન કાળમાં કર્યું હતું તેના પુનરુચ્ચારણ વડે તે પીવો. જે ઘરમાં અથવા જે જગ્યાએ હરિસંકીર્તન અથવા પ્રાર્થના થતી નથી તે મૃત્યુ ભૂમિ છે. આ લખી લેવાનું. તમારા ઘરમાં કોઈ પણ ઉપદ્રવ હોય કે કોઈ આવકનું કે કોઈ પણ મતલબમાં તકલીફ થઈ હોય ક્યારે ભવિષ્યમાં, કે ઘરમાં સારું કોઈ શાંતિ નથી, આવું બધું કંઈ થતું હોય તો એક ફેરી એવું કંઈ ગોઠવી નાખવાનું કે મતલબ નામ કીર્તન કે એવું કંઈ, ભલે 2 કલાકનું જેવું તમે આયોજન કરો, અથવા તો આપણે સુંદરકાંડનો પાઠ છે, આવું ગમે એવી વ્યવસ્થા કરી નાખવાની. અને તમે એ ન કરી શકો તો હું તમને એક સરળ રસ્તો બતાવું. રોજ માટે સુંદરકાંડમાં વિભીક્ષણ શરણાગતિ આવે. વિભીક્ષણ શરણાગતિ નામ સુંદરકાંડ આવે ને એની અંદર વિભીક્ષણ શરણાગતિ આવે. એ વિભીક્ષણ શરણાગતિ અસપ્રભુ સાડી ભજી જે આના તે નર પશુ બિન પૂછ બિસાના, અહીંયાથી શરૂ કરવાની. અને એનો છેલ્લો શ્લોક મને સોપાઈ ભૂલાઈ ગઈ. એ સોપાઈ સુધી હું તમને કાલે લાવીને કહીશ. એ સોપાઈ સુધી લેવાની. દરિદ્રતામાં ઘેરાઈ ગયેલો કોઈ પણ માણસ હોય 6 મહિનાની અંદર, તો એને કોઈ પણ તકલીફ હોય, મતલબમાં હું તો દરિદ્રતાનું કોઈ પણ કોઈ પણ તકલીફ હોય ને એમાંથી 6 મહિનાની અંદર એ માણસ નીકળી જાય. એટલો પાવર. વિભીક્ષણ શરણાગતિ. કેમ કે રાવણ આ એની છેલ્લી સોપાઈ છે. રાવણને જે વસ્તુ રાવણે તપ કરીને લીધી હતી એની વસ્તુ વિભીક્ષણને ભગવાને એમને આપી હતી. આ એની છેલ્લી સોપાઈ છે. આ નામના પ્રતાપથી. વિભીક્ષણે કઈ તપ નહોતું કર્યું, રામ રામ જ કર્યું હતું ને. રામ રામ જ કર્યું હતું. રાવણે જે તપ કરીને લીધું એની વસ્તુ વિભીક્ષણને એમને ભગવાને સાગર કિનારે ગયો, સામે કાંઠે ગયો તો ભગવાને કીધું આવો લંકેશ, એમ કરીને સમુદ્રનું જળ લઈને લંકેશ બનાવી દીધો. રાવણ તો હજી જીવતો હતો તો એ તિલક કરી નાખ્યું હતું. રાવણે તપ કરીને લીધું અને એમને મળ્યું હતું. આ નામનો પ્રતાપ છે. મતલબ ઈ વિભીક્ષણ શરણાગતિમાં એટલી શક્તિ છે તો કોઈ પણ માણસ દરિદ્રતામાં કોઈ પણ સંકટમાં ઘેરણાલો હોય 6 મહિનાનું જપ કરે, નીકળી જાય શ્રદ્ધા રાખીને. નહીતર શ્રદ્ધાનો વિશ્વાસ હોવો જો, નહીતર તમે 5 વર્ષ કરો તોય ન થાય, તમને ભરોસો ન હોય તો. આ બધી વસ્તુ ભરોસાની, શ્રદ્ધા વિશ્વાસની છે. જે ઘરમાં અથવા જે જગ્યાએ હરિસંકીર્તન અથવા પ્રાર્થના થતી નથી તે મૃત્યુ ભૂમિ છે. પછી ભલે તેમાં સોફા, વીજળીમાં પંખા, સુંદર ઉધાન અને એવી અન્ય સગવડો કેમ ન હોય. તમારા ઘરે બધી સગવડ હોય પણ શાંતિ ન હોય, શું કામનું? બધું છોડી જો, ભિક્ષા ઉપર નભો, એકાંત વાસમાં રહો અને 14 કરોડ વખત ઓમ નમો નારાયણના જપ કરો. 4 વર્ષમાં આ થઈ શકે છે. દરરોજ 1 લાખ જપ કરો. હરિ પ્રત્યક્ષ મળશે. વિષ્ણુ ભગવાન તમને પ્રત્યક્ષ મળી રહે. 4 વર્ષમાં થઈ જાય. હે હું ઓમ નમો નારાયણ. તો ગુરુ મંત્ર ના એ તો હા ઓમ દીક્ષા મંત્ર કે દીક્ષા મંત્ર. એ તો દીક્ષિત થવો, દીક્ષા લેવી પડે.
એમ તો આ છે, પછી ઓમ લાગે ઓમ ની આગળ ઓમ લાગે એટલે દીક્ષિત કહેવાય મંત્ર. નમો નારાયણ તમે કહો ને એ ત્યાં સુધી હાલે. દીક્ષિત તો આ તો દીક્ષા કહેવાય. પણ છતાંય તે પંચાક્ષર મંત્ર છે એ એવો મંત્ર છે, એ તમને અમુક સમયની અંદર મહાદેવનો સાક્ષાત્કાર કરાવી દે. મહામંત્ર આ બધા. ઓમ નમો નારાયણના જપ કરો, 4 વર્ષમાં આ થઈ શકે. દરરોજ 1 લાખ જપ કરો, હરિ પ્રત્યક્ષ તમને મળશે. ચિરંજીવતા, શાશ્વત શાંતિ અને આંતરિક સુખ પ્રાપ્ત કરવા માટે થોડો વખત માટે તમે દુઃખ સહન ન કરી શકો? તમારે પરમાત્માને મળવું, ચિરંજીવી બનવું, તો તમે થોડોક ટાઈમ દુઃખ નો સહન કરી શકો? કરવું પડે ને. અને જીવનનું લક્ષ્ય હોવું જોઈએ, આપણું અહીંયા કામ પૂરું થયું એટલે આ જે અહીંયા જેની માટે આવ્યા ને આપણે કરી લેવું જોઈએ. આ તમારું લક્ષ્ય હોવું જોઈએ. જપ એ એક મહાન શુદ્ધિકર તત્વ છે. તે દુર્લક્ષ્ય પ્રતિ જનાર વિચાર પ્રવાહોને રોકનારું બળ છે અને મનને ઈશ્વર ભણી અને શાશ્વત શાંતિ ભણી વાળનારું બળ છે. ઈશ્વરના દર્શન કરવામાં જપ મદદ કરે છે અને દરેક મંત્રમાં મંત્ર ચૈતન્ય છુપાયેલું છે. કોઈ પણ મંત્ર એવો નથી કે મંત્રમાં શક્તિ નથી, એની અંદર ચૈતન્ય છે. બી હોય એને એમને મેં મૂકી જો, કોઈ પણ વસ્તુનું બી હોય તો એમાં હું બોલવાનું છે, હું આમાં વડલો છો, આંબો છો, કાંઈ પણ છો એમ કહેવાનું છે નથી કહેવાનું. પણ એને વાવવું પડે ને, એની માવજત કરવી પડે, ત્યારે એને ફળ આવે, ત્યારે એ મોટું થાય. એમ કોઈ પણ વસ્તુ બી કોઈ આપણે ગુરુ દ્વારા મંત્ર મળ્યો હોય તો એની સાધના કરવી પડે, એનું ભજન કરવું પડે, ત્યાં સુધી ભોગવું પડે. ત્યાં ભોગો ને એટલે તરત એ પ્રત્યક્ષ થવા મળે. અને જો એમાં કાંઈ ન હોય તો ગુરુમાં કાંઈ ન હોય, નહીતર બાકી તમને પ્રત્યક્ષ થવું પડે. એટલે અહીંયા કહે છે ઈશ્વરના દર્શન કરવામાં જપ મદદ કરે છે. જપથી તમને પરમાત્મા સુધી પહોંચવાની મદદ મળે છે. બાકી મંત્રમાં, બધાય મંત્રમાં ચૈતન્ય છુપાયેલું છે. સાધકની સાધના શક્તિમાં જપ નવું બળ આપે છે. એ તેને નૈતિક આધ્યાત્મિક રીતે મજબૂત બનાવે છે. તમને કોઈ પણ ખરાબ વિચાર આવ્યો હોય ને તો તમે નામ જપ કરતા હોય ને તો એ વિચાર તમારાથી દૂર વયો જાય તરત. અથવા તો તમને ખબર છે કે મારે રોજ સત્સંગમાં જવાનું છે, તો તમે આમ ઘડિયાળમાં જોઈ લો, મારો ટાઈમ થઈ ગયો, હવે હું અહીં બેઠો છું, મારો ટાઈમ થઈ ગયો, મારું ગમે એવું કામ હોય, મારે અહીંયા કલાક દેવાની છે, હું 24 કલાકમાં 23 કલાક તો દુનિયાને આપું છું. ફાઇનલ હશે ને 23 કલાક તો તમે દુનિયાને આપો છો. આ મારી 1 કલાક તો આમાં ફાઇનલ મારે આપવાની છે. જે થવું એ ભલે થઈ જાય. જેને મને હારો કેવું એ હારો કે, ખરાબ કેવું એ ખરાબ કે. આ જેના જીવનનું લક્ષ્ય હોય ને એ માણા નીકળી શકે. ડગુ મગુ નહીં રહેવાનું. જે વસ્તુ કરો દિલથી કરો, નહીતર નહીં કરવાની. આમ હોવું જોઈએ. મંત્રોચ્ચારણથી પેદા થનારું વાતાવરણ મૂળભૂત રીતે હિરણ્યગર્ભમાંથી પેદા થયેલા મોજા જેવું હોય છે. હિરણ્યગર્ભ એટલે પરમાત્માનું શરીર છે, એનું પેટ કહેવાય, પરમાત્માનું નાભી. જપ દ્વારા પેદા થયેલા સુંદર સ્વરો વાતાવરણને શુદ્ધ કરે છે. જપ મનને દુનિયાદારીમાંથી આધ્યાત્મિકતા ભણી રાજસ પ્રવૃત્તિમાંથી સત્વ અને પ્રકાશ ભણી દોરી જાય છે. તમે જે વ્યવહારિક કામ કરતો હોય એને રાજસિક કહેવાય. સત્વ, રજસ અને તમસ આ 3 આપણામાં ગુણ હોય. એમાં આપણે ઝાઝા તમસમાં રજસમાં હોય, તો આ રજસમાંથી તમને સત્વ તરફ લઈ જાય. જપ છે એટલું કામ કરે. ઈશ્વરનું નામ એ આધ્યાત્મિક જ્ઞાનનો અખૂટ ભંડાર છે. તમે ભગવાનના નામનો એટલો જપ કરતા હો કે પરમાત્મા સુધી તમારી પહોંચવાની ક્ષમતા થઈ ગઈ હોય ને, તો પછી પરમાત્માનું નામ જ તમને એટલે સુધી લાવી દે કે તમારે જ્ઞાન મેળવવા ન જવું પડે. આમાં અખૂટ ખજાનો આવી જાય. અને જે મૌખિક આપણે આ પુસ્તક લઈને સત્સંગ કરીએ તો મેં ઝાઝા એવા મહાપુરુષોને જોયેલા છે કે એ શાસ્ત્રોને લઈને, જે સિદ્ધ મહાપુરુષો છે ને હાલની તારીખમાં, એ શાસ્ત્રોને લઈને જ વાત કરતા હોય, એમને એમ વાત ન કરતા હોય. શાસ્ત્રીને આગળ પીડ્યા જ હોય, એવી રીતનું હોય. એમને એમ તો તમારા પ્રશ્નોનો જવાબ આપતા હોય. હોવું જ જોઈએ. હા, એવું હોય. આત્માને જાગૃત કરવામાં મંત્રનો યંત્રવત નામોચ્ચારણ પણ ઘણો ભાગ ભજવે છે. પોપટની જેમ મંત્રનું ઉચ્ચારણ પણ લાભદાયક છે. આવા નામ માત્રના ઉચ્ચારણથી પણ લાભ થાય છે. સદગુરુદેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન
કી જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર સીતારામ.